હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. રેગ્યુલર ભેળ કરતાં કંઈક અલગ રીતથી આવી લચકો ભેળ બનાવશો તો મારી ગેરંટી છે કે 5 જ મિનિટમાં બની પણ જશે અને જેટલી પણ બનાવશો તેટલી ઓછી જ પડશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં તો ચણાને મેં 3 થી 4 કલાક માટે પલાળી દીધા છે, તો સરખા પલળી ગયા છે. તો હવે તેને કુકરમાં નાખી દઈશું અને મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટેકા લીધા છે, તેને આ રીતે કાપા પાડીને તે પણ તેની સાથે જ મૂકી દઈશું. અને પછી 1 કે 1.5 ગ્લાસ જેટલો પાણી નાખીશું, થોડું મીઠું નાખીશું અને તેને 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું. અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું એટલે ચણા અને બટેકા બંને સરખા બફાઈ જાય. હવે આમલીનું પાણી બનાવી લઈએ. તો તેના માટે એક તપેલીમાં મેં થોડી આમલી, થોડો ખજૂર અને થોડો ગોળ નાખી દીધેલો છે અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીને તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા માટે રાખી દઈશું. આમલીની ચટણી ઉકળે અને બટેકા અને ચણા સરખા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક મિક્સર જારમાં થોડા મરચાં, થોડા ધાણા અને થોડી એવી ખાંડ નાખીશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને આદુનો કટકો જો ઓપ્શનલમાં છે નાખવો હોય તો નાખી શકાય અને થોડું લીંબુ નીચવી દઈશું એટલે સારી એવી ખટાશ આવી જાય. હવે તેમાં આખું જીરું નાખીશું, તેનાથી સ્વાદ અને સ્મેલ ખૂબ જ સારી આવે છે. પછી તેને ક્રશ કરી લઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. હવે થોડા વેજીટેબલ કટ કરી લઈએ. મેં અહીંયા કાંદા, ટમેટા અને કાચી કેરી લીધેલી છે, તો તેને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું. જો તમે કાંદા નથી ખાતા તો તેને સ્કીપ પણ કરી શકો છો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચનની ચેનલ પર વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં. વેજીટેબલ કટ થઈ જાય એટલે આપણે એક પેન લઈશું અને તેમાં થોડું તેલ લઈશું. મમરા વઘારવામાં થોડું જ તેલ જોઈએ એટલે એકદમ થોડું જ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ નાખીશું અને થોડી હળદર એડ કરીશું અને પછી તેમાં મમરા એડ કરી દઈશું. મમરા નાખી દઈએ એટલે તેમાં ઉપરથી થોડું લાલ મરચું અને થોડું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે કોલ્હાપુરી મમરા નથી તો તમે સાદા જ જે રેગ્યુલર મમરા આવે છે તે પણ લઈ શકો છો. મમરા વઘારતી વખતે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે, નહીં તો મમરા ઝડપથી નીચે બળી જાય છે. મમરા વઘારાઈ જાય એટલે તેને એક મોટા વાસણમાં લઈ લઈશું, કેમ કે આપણે ભેળ બનાવવાની છે તો થોડું મોટું જોશે. પછી તેમાં બધા જ મમરા લઈ લઈશું અને તેમાં થોડું મેં ચવાણું, પછી થોડી જે પૂરીનો ભૂકો નાખેલો છે. જો તમારી પાસે પૂરી ના હોય તો તમે ચાટ પૂરીની જે પૂરી આવે છે તે પણ ક્રશ કરીને લઈ શકો છો. પછી જે બટેકા બાફીને રાખ્યા હતા તે આ રીતે કટકા કરી લઈશું અને ચણા બાફીને રાખ્યા હતા તે લઈ લઈશું અને પછી તેમાં કાંદા, ટમેટા અને કાચી કેરી સુધારીને રાખી હતી તે નાખી દઈશું. હવે થોડી સિંગને શેકીને મેં લીધેલી છે. જો તમારી પાસે ખારી સિંગ આવે છે તે હોય તો તે પણ તમે લઈ શકો છો. અને જે ગ્રીન ચટણી બનાવીને રાખી હતી તે ગ્રીન ચટણી જો તમે તીખું ખાતા હોય તો વધારે નાખી શકો છો, નહીં તો થોડી નાખવાની છે મીડિયમ પ્રમાણે. અને પછી તેમાં જે આમલી, ગોળ અને ખજૂરની ચટણી બનાવેલી હતી તે નાખીશું. પછી ઉપરથી થોડા દાડમના દાણા નાખીશું અને થોડું 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. ધાણા જીરાથી ભેળમાં સ્વાદ ખૂબ જ સારો આવશે. અને થોડી સેવ અને થોડા ધાણા નાખીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, કેમ કે વેજીટેબલ એડ કર્યા છે એટલે નાખવું પડશે. અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આ લચકો ભેળ બસ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને નાસ્તા માટે પરફેક્ટ અને ચટપટી આઈટમ છે. અને પાછું વેઇટ લોસ વાળા માટે પણ આ ભેળ બેસ્ટ છે. હવે બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક બાઉલમાં બધી જ ભેળને કાઢી લઈશું. પછી તેને સર્વ કરતી વખતે ઉપરથી થોડા ધાણા, થોડી ઝીણી કટ કરેલી કાચી કેરી અને થોડા દાડમના દાણા નાખીશું અને પાછું ઉપરથી થોડી સેવ નાખીશું. ચટપટી એવી દહીં મખાના ચાટની રેસીપી જેબીસ કિચન પર આપેલી છે.
જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. તો એકવાર જરૂરથી જોજો અને ટ્રાય કરજો. એકદમ મસ્ત એવી બને છે. તો આપણી આ લચકો ભેળ પણ એકદમ તૈયાર થઈ ગઈ છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.